સરકારે આર્થિક રીતે અનામત આપવાની જાહેરાત કરી છે ત્યારે વીટીવી સાથે વાત કરતા હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે કે જો મોદી સરકાર 10% અનામત આપશે તો તે આંદોલન પૂર્ણ કરશે, પરંતુ અહીં પાસમાં જ બે ફાંટા જોવા મળ્યા। એક તરફ હાર્દિકે આંદોલન પૂર્ણ કરવાની વાત કરી, જ્યારે બીજી તરફ અલ્પેશ કથિરિયાએ આંદોલન આગામી પણ ચાલુ રાખવાની વાત કરી। આંદોલન બંધ બોસ, આંદોલન બંધ। યસ, આજ લડાઈ છે, અધિકારની તો લડાઈ છે। અધિકાર અપાવ્યા પછી આંદોલન ચાલવું એને સ્વાર્થ કહેવાય, અને હું એ સ્વાર્થમાં માનતો નથી। 10% અનામત જો લાગુ થઈ જશે, સારા ગરીબ છોકરાઓને એડમિશન મળતા થઈ જશે, એને પૈસા ભરીને એડમિશન ન લેવા પડે તો બિલકુલ આ આંદોલન બંધ થઈ જશે। નહીં, અમારું આંદોલન શરૂ જ છે, કારણ કે કેન્દ્રએ જે માંગણી છે એ કેન્દ્રના મુદ્દે છે। અમે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છીએ। અમે રાજ્ય સરકારની જે સિસ્ટમ છે એમાં અમારું પ્રતિનિધિત્વ નથી, એટલે એના માટે માંગણી કરી રહ્યા છીએ। અમારા જે નબળા વર્ગ છે, પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય, બિન અનામત જે પણ વર્ગ છે એને લાભ મળવા જોઈએ, કચડાયેલા વર્ગને લાભ મળવા જોઈએ। ગુજરાત સરકારના, રાજ્ય સરકારના ખોટામાં લાભ નથી મળતા, એ નોકરી હોય કે શિક્ષણ, બંનેમાં મારી માંગણી છે। સમાજના યુવાનો શહીદ થયા એને ન્યાય નથી મળ્યો, માતા બહેનોને ગાળો આપનાર ઉપર કાર્યવાહી નથી થઈ, અધિકારીઓ સસ્પેન્ડ નથી થયા, શહીદોના પરિવારને લાભ કે નોકરી નથી મળી, અને સમાજને અનામત પણ પ્રાપ્ત નથી થઈ ગુજરાતમાં। તો ગુજરાત સરકાર સમક્ષ મારી માંગણી છે એ શરૂ જ રહેશે, અને પાસનું કાર્ય આગળ વધશે।